બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સંસદમાં તેમના ભાષણોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, પણ હવે સોશિયલ મીડિયા પર જ્ઞાનીબેન ઠાકોરના એક ફોટા પર ગદ્દાર લખ્યું હતું. તે પોસ્ટ વાયરલ થઈ હતી. સીએમની સરકાર નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ મૂકવામાં આવી હતી. એવું લાગી રહ્યું છે કે જે અત્યારે ઠાકોર સમાજની ધમકીને લીધે પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. આ સીએમ સરકાર નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચિંતન મહેતા નામનો વ્યક્તિ ચલાવે છે. જ્ઞાનીબેન સિવાય અન્ય નેતાઓના ફોટો પર ગદ્દાર લખીને પોસ્ટ કર્યા હતા. જ્ઞાનીબેનના ફોટા પર કેમ ગદ્દાર લખ્યું હતું? આ ચિંતન મહેતા કોણ છે અને કયા બીજા નેતાઓ પર ટાર્ગેટ કરવામાં આવે છે, તે વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. જ્ઞાનીબેન ઠાકોર સંસદમાં બોલે તે વાયરલ થતું હોય છે, પણ અત્યારે જ્ઞાનીબેન ઠાકોરનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પર વતન કે ધર્મ કે ગદ્દાર લખ્યું હતું. તે પોસ્ટ પર લખ્યું હતું કે જ્ઞાનીબેન ઠાકોરને वक्फ बोर्ड संशोधन बिल के खिलाफ वोट देकर क्षेत्र के हिंदुओं की पीठ में छुरा घोंप दिया. हिंदू वोटर जागे, देश हिंदू द्रोहियों की राजनीति खत्म करनी है, આ લખીને ચિંતન મહેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ જોઈને ઠાકોર સમાજે પોસ્ટ ડિલીટ કરવાની ધમકી આપી હતી અને આ વિશે સ્થાનિક નેતા નવઘણજી ઠાકોરે શું કહ્યું તે જોઈએ. ભાઈઓ, હું વાત કરતો નથી કોંગ્રેસની, વાત કરતો નથી ભાજપની, વાત કરતો નથી કોઈ રાજકારણની. હું આપની સમક્ષ એવો વિષય મૂકું છું કે કોંગ્રેસ ભાજપ સાઈડમાં, પરંતુ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ફેસબુકમાં ખરાબ પોસ્ટ ચડાવે એના વિશે તમને વાત કરવા આજે લાઈવ થયો છે. હાલ જ મેં ફેસબુકની અંદર એક પોસ્ટ જોઈ, એકાદ દિવસ પહેલાની, અને પોસ્ટની અંદર ચિંતન મહેતા કરીને કોઈ ભાઈ છે અને તેની ફેસબુક આઈડી નું નામ છે સીએમની સરકાર. તેની અંદર પોસ્ટ એક ચડાઈ છે, જ્ઞાનીબેનનો ફોટો મૂક્યો છે અને ફોટા ઉપર લખ્યું છે ગદ્દાર. એટલે ખરેખર આપણી સમાજને આ લોકો ગુજરાતમાં સમજે છે શું? જ્ઞાનીબેન એ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જીસ. એટલે જે ભાઈ આ પોસ્ટ ચડાવી છે, જ્ઞાનીબેનને ગદ્દાર લખીને, એ ચિંતનભાઈ મહેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી સીએમ સરકાર માં તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની, એ ગેરવ્યાજબી છે. તાત્કાલિક ડિલીટ કરો. તમારે કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, ભાજપની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, આમ આદમી પાર્ટીની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપશબ્દો અમે સહન કરવાના નથી નથી ને નથી. તેના માટે જે કરવું પડે એ કરીશું. એટલે ફેસબુકના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતાને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય તો જેટલો કાઢો એટલો ગાઢ. તારે ભાજપ ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, આમ આદમી પાર્ટી ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, પણ અમારી સમાજની દીકરી વિશે, જ્ઞાનીબેન ઠાકોર સંસદ બનાસકાંઠા વિશે તે ગદ્દારની પોસ્ટ ચડાવી છે, તાત્કાલિક મારા ભાઈ ડિલીટ કરી દે. અને ડિલીટ કરવામાં નહીં આવે તો કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે 7 દિવસની અંદર. સમસ્ત સમાજ તમારા ઘેર અમે આવીશું ઓનો જવાબ માંગવા માટે.
અમારી દીકરી વિશે આવા ગદ્દાર શબ્દો વાપરતા તને શરમ આવતી નથી? ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે, નારીની વાતો કરે, નારી રક્ષાની વાતો કરો છો, નારી સન્માનની વાતો કરો છો, તો તમને ઠાકોર સમાજની દીકરી વિશે આવા અગ્રેજ શબ્દો લખતા તમને શરમ આવવી જોઈએ. એક બાજુ ભાષણમાં નારી સન્માનની વાતો કરો છો, નારી રક્ષાની વાતો કરો છો, નારીના સન્માનની વાતો કરો છો, અને એક બાજુ અમારા ઠાકોરની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવો છો. તું ભાઈ જે હોય તે, ગુજરાતનો ગમે એવડો નેતા હોય, પણ અમારા સમાજના વિરોધમાં એક પણ શબ્દ હું સહન કરવાનો નથી. તમારે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વેર હોય તો સમસ્ત પાર્ટી જેટલી ગાળો બોલો એટલી બોલો. બાકી વ્યક્તિગત અમારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવી છે ગદ્દાર ગેનીબેન, એટલે તાત્કાલિક ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. નકે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને જાહેરમાં માફી માંગતો વિડીયો ગયો તો વાયરલ કર. ત્યાં વ્યક્તિગત હુમલો કર્યો છે, અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર હુમલો કર્યો છે. તમે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય ઠાકોરને શું સમજો છો? તમારું 30 વર્ષનું શાસન ને 100 વર્ષનું શાસન હશે તો અમે સહન કરવાના નથી અમારા સમાજના વિશે એક પણ શબ્દ. તમારે કોંગ્રેસ સાથે વેર હોય તો કોંગ્રેસની ગાળો બોલો, તમારે ભાજપ સાથે વેર હોય તો ભાજપની ગાળો બોલો, તમારે આમ આદમી પાર્ટી સાથે વેર હોય તો આમ આદમી પાર્ટીની ગાળો બોલો, પણ વ્યક્તિગત અમારી સમાજની દીકરીની જે ગદ્દાર શબ્દોની પોસ્ટ ચડાવી છે એ મહેરબાની કરીને ચિંતનભાઈ મહેતાને કહું છું, તાત્કાલિક મારા ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દેજે. 7 દિવસમાં ડિલીટ કરવામાં નહીં આવે, માફી માંગવામાં નહીં આવે તો હું ફરિયાદ દાખલ કરીશ. સમસ્ત સમાજ ભેગો કરીને તમારા ઘેર ન્યાય માંગવા આવીશ. જાહેરમાં ડીજે અરે કે અમારી સમાજની દીકરી ગેનીબેને સની ગદ્દારી કરી એનો પ્રૂફ માંગીશ. અને પ્રૂફ આપવો પડશે. વ્યક્તિગત અમે ગાળ કોઈ સહન કરવાના નથી. અમારો ઠાકોર સમાજનો કોઈ પણ લીડર ભાજપમાં હોય, કોઈ પણ લીડર કોંગ્રેસમાં હોય, કોઈ પણ લીડર આમ આદમી પાર્ટી, વિચારધારાની લડાઈ પાર્ટી હારે હોય. વિચારધારાની લડાઈ કોઈ વ્યક્તિ સાથે ના હોય, વિચારધારાની લડાઈ કોઈ જાતિ સાથે ના હોય. સીધી તમે લખી દીધું ગેનીબેન ગદ્દાર. ગેનીબેને ગુજરાતમાં કે ભારત દેશમાં કની ગદ્દારી કરી છે એનો પુરાવો આપવો પડશે. અને આ પુરાવો ઠાકોર સમાજ લઈને રહેશે. આ કોંગ્રેસની વાત નથી, આ ભાજપની વાત નથી. આ વ્યક્તિગત અમારી દીકરી ઉપર તમે હુમલો કર્યો છે, અમે સહન કરવાના નથી. સમસ્ત ગુજરાતના હું ઠાકોર સમાજને વિનંતી કરું છું, મારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું પાઘડી નમાવીને કે આ લોકો વારંવાર આપણી સમાજ ઉપર વાણી વિલાસ કરે છે, ફાવે એમ બોલે છે. એટલે હવે કરો એકતા, સહન શક્તિની હદ આવે છે. આ દુર્યોધન જેમ હસ્તિનાપુરમાં દુર્યોધનનું શાસન હતું અને ભરી સભાઓમાં કોઈ નારીને ચીર ખેંચાતો હતો, એ સિસ્ટમનું શાસન છે. એટલે અમે અમારા સમાજ વિશે એક પણ શબ્દો સહન કરવાના નથી. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ઠાકોર, દરબાર, ગ્રાસિયા, નારુંદા, પાલવી, જાગીરદાર, સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને
મસ્તકના આવી પ્રણામ કરી તમારા દીકરા તરીકે વિનંતી કરું છું, કરો એકતા, હવે યુદ્ધ જ કલ્યાણ. આ સંકલ્પ સાથે આગળ વધો અને અન્યાયનો બદલો લઈએ, ગદ્દાર કહેનારની શિક્ષા આપીએ. આ પોસ્ટ ચિંતન મહેતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. ચિંતન મહેતા પાટડી તાલુકામાં ભાજપમાં કાર્યાલય મંત્રી છે, જે પોતાને હનુમાનનો ભક્ત પણ ગણાવે છે. અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ ચિંતન મહેતાને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. માત્ર જ્ઞાનીબેન જ નહીં, પણ ચિંતન મહેતાએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સીએમની સરકાર પર છત્તીસગઢના નેતા જ્યોત્સના મહંત, મધ્યપ્રદેશના નેતા દિગ્વિજયસિંહ, સોનીપત હરિયાણાના નેતા સતપાલ બ્રહ્મચારીના ફોટો પર ગદ્દાર લખીને અપલોડ કર્યા છે. પણ લાગે છે એ લોકોએ આ પોસ્ટ પર વિશે જાણ્યું નથી. પણ ગેનીબેન ઠાકોરના પોસ્ટને લઈને ઠાકોર સમાજ ઉગ્ર બન્યો હતો અને તેને લઈને ચિંતન મહેતાએ ગેનીબેન ઠાકોરનો ફોટો ડિલીટ કર્યો છે અને સાથે સાથે તેનું એક્સ એકાઉન્ટ પણ ડિલીટ કર્યું છે. ચિંતન મહેતાના ફેસબુક એકાઉન્ટ પર કોંગ્રેસ વિરોધી ઘણી પોસ્ટ જોવા મળી છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાનું મત મૂકે પણ તે મતને લઈને તમે સહેમત નથી તો તેને ગદ્દાર કહેવું યોગ્ય છે? વાત જાણે એમ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ધારાસભ્યો અને સાંસદ સભ્યો એ પાર્ટીની લાઈન મુજબ જ મતદાન કરતા હોય છે અને ગેનીબેને પણ પાર્ટીની લાઈન મુજબ જ મતદાન કર્યું હતું. જોવાનું રહેશે કે આ વિશે ભાજપ શું પ્રતિક્રિયા આપશે, શું પોલીસ આ વિશે કોઈ કાર્યવાહી કરશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.